હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો અત્યારમાં આપણે ટિફિન બનાવી નાખ્યું છે અને પેક કરવા બેસી ગયા છીએ. અને યદરાજને તો છે ને શાક રોટલી નહોત લઈ જવું, એટલે કાલે હું જામફળ લાવી હતી ને તો એ જામફળ સુધારીને કરી દીધા છે આપણે. અને જયદીપનું જો રીંગણનું શાક અને રોટલી તૈયાર છે. કાલે સાંજે જો એ પાપડી લાયા છે ને તો એ આપણે ટિફિનમાં કરવાની. આમાં જો છે મીઠું અને આરે દેવાના છે કાંદા. આટલી વસ્તુ કરવાની. આપણે કાલે તેલનો ઇલેક્ટ્રિક પંપ લાયા છે, ચાર્જિંગમાં મૂકી દીધો છે. મેં કીધું ફૂલ ચાર્જિંગ કરીને પછી તે આપણે તેલના ડબ્બામાં ફિટ કરવી, એટલે હમણાં ઉપાધિ નહીં. એમાં કેટલું ચાર્જિંગ હાલતું હોય કેટલું નહીં આપણને કંઈ ખબર નથી, એટલે ફૂલ ચાર્જ કરીને પછી તે આપણે તેલના ડબ્બામાં ફિટ કરશું. તો હાલો, અત્યારમાં તો જો જયદીપ ઓફિસે જતા રહ્યા, યત્રા સ્કૂલે જતો રહ્યો. અને આજ તો કાંઈ નાસ્તો નહોતો કર્યો, એકલી ચા પી લીધી છે, એટલે આપણે વહેલા હાર જમવાનું બનાવવાનું છે. તો જયદીપને તો રીંગણનું શાક કરી દીધું હતું, યત્રાજ તો જામફળ લઈ ગયો છે નાસ્તામાં, અને મારી હાટું કંઈક કઠોળનું શાક કરવું છે. તો હવે ફટોફટ કંઈક વિચારી અને પલાળી દેવી, નહીંતર છે ને બપોર જમવાનું થશે 10-11 વાગે તે પલળશે નહીં. તો હાલો હવે પલાળી દેવી કંઈક કઠોળ. જો હું અત્યારે યત્રાજને સ્કૂલેથી લઈને આવતી રહીશું, અને સવારમાં આપણે જો પછી વટાણા બાફા મૂક્યા હતા તો મસ્ત વટાણા બફાઈ ગયા છે. તો વટાણાનું શાક બનાવી નાખવી અને રોટલી બનાવી નાખવી, પછી બેસી જવું જમવા. જો આપણે વટાણાનું શાક અને રોટલી બની ગયું છે, અને યત્રાજ જો રીંગણાનું શાક ને રોટલી લઈ અને બેઠો છે જમવા. અને કાલ છે ને મારે કોમેન્ટ હતી કે અમે પ્લાસ્ટિકની ડીશમાં રોટલી લેવી છે ને તો પ્લાસ્ટિકની ડીશમાં રોટલી મૂકીને ના ખવાય. એમની વાત સાચી છે, ગરમ ગરમ રોટલી હોય એટલે ના મુકાય, પણ મારે ટેવ જેવી છે રોટલી કરું ને સીધી પછી એ ડીશ લઈને ખાવા બેસી જાઉં, એટલે એમાં ખાઈ લેવી, પછી કંઈ બીજી ડીશ હું બગાડવું નહીં. પણ જો હવે આપણે આ સ્ટીલની ડીશ લઈ લીધી છે, એમાં હવે આપણે રોટલી લઈ અને પછી ખાશું. કાં યત્રાજ? હાલો હવે જમી લઈએ. જો અત્યારે છે ને 4 વાગી ગયા છે, અને હું ને યત્રાજભાઈ હુઈ અને જાગી ગયા છીએ. તો આપણે ચા પાણી કરી લીધા છે, અને હવે જો બપોર ખાધું તો એના આટલા વાસણ છે ને, તો એટલા વાસણ ધોવાના છે. અને પછી જવું છે અમારે હાવણો લેવા, કેમ કે કાલ છે ને હું જઈ યત્રાજના કપડાં લેવા, તો મને યાદ હતું, પછી આવતા વખતે લેવાનું થયો ને તો ભૂલી જ, કેમ કે જો આ હાવણો છે ને આવો થઈ ગયો છે, તો તાબુ ધોવાનું થાય તે ફાવે નહીં. અને બીજું તો અમારા નાવાનો પાટલો છે ને એ તૂટી ગયો છે, તો એ લાવવાનો છે. એટલે મેં કીધું વાસણ ધોઈ નાખવી પછી આપણે જાવી. તો એ પાટલો રહ્યો ને એ પાછો અમારા લગ્ન થયા ને તાનનો બાથરૂમ સેટમાં જે આવે ને એ છે, તે પહેલાં છે ને કચરાની ડોલ ફૂપડી પછી બ્રશ ઉડીને મૂકવાનું એ બધું તૂટી ગયું. હવે પાટલો અને ટબ ને નાનું ટબ ને એ બધું રહ્યું હતું, એમાંથી નહીં તે હવે પાટલો અને ટબ એ તૂટી ગયું છે, એટલે લેવાનું છે હવે. તો હાલો વાસણ ઉકી નાખવી પછી જઈશ. જો આમ બહાર જવાનું નક્કી કર્યું હાવણો લેવા, વરસાદને ના ગયો, વરસાદ ચાલુ થઈ ગયો છે. જો સામે જેટલું બધું અંધાર્યું છે હજી, અને જો પલાળી દે ને એવો થોડોક આવે છે, એટલે જોવી આવે. અને અમારે છે ને આ બાયણું બંધ રાખવું પડે, એ તો છે ને બધું પલાળી દે. આમનો વરસાદ આવે એટલે પલાળી દે. જો આ બારી ખુલ્લી હોય ને તો સીધું બેડમાં વાસટ આવે, અને આ બાયણું ખુલ્લું હોય ને તો સીધી અહીંયા છેક વાસટ આવે, તોય બેડ પલે. એટલે એ બારી અને બાયણું વરસાદ હોય ને તો બંધ રાખવું પડે.
વરસાદ તો હવે કંઈ જવા દેશે નહીં આપણને, એટલે હવે આપણે હાનની રાંધવાનું કંઈક વિચારવું પડશે ને. શું રાંધશું? સવારમાં તો બે વસ્તુ બનાવવાની હોય, સાંજે કંઈ બે વસ્તુ ના બનાવાય. ગમે એક વસ્તુ બધાને ભાવે ને બનાવી નાખવાની, એટલે બનાવી નાખીશ. અને તમે હમણાં બધા જે કોમેન્ટ કરે છે ને એ કોમેન્ટનો હું જવાબ નથી દેતી, કેમ કે આપણે છે ને ક્વેશ્ચન આન્સરનો વિડીયો બનાવવાનો છે, એટલે હું બધાને કોમેન્ટ લખીને ભેગી કરું છું. બસ વિડીયો બનાવીને એ વખતે તમારા બધાના નામ હારે જેની જે કોમેન્ટ હશે ને એ કહેશું અને એનો જવાબ એ આપણે દઈ દઈશું. એટલે હું હમણાં જવાબ નથી દેતી, તમને બધાને એમ થાય જવાબ નથી દેતા. તો હવે વરસાદમાં કંઈ હાવણા હાટું પલ્લાશ્યો નહીં, એટલે વરસાદ બંધ થાય તો જઈશું, નહીંતર હવે છે ને આપણે વરસાદ આવે છે કાંઈ કામ નથી, ખાઈને બેઠા બેઠા છે ને હું રાંધવું સાંજે એ વિચારું. જો સામે કેવું ઉઘાડશે, અહીંયા જ વરસાદ આવે છે. જો અત્યારે હું કોમેન્ટ લખવા બેઠી ને તો આટલી 24 કોમેન્ટ હતી બધી, એ બધી આપણે છેલ્લે હોમ ટૂરનો વિડીયો ઉતાર્યો હતો ને ત્યાં સુધીની જેટલી કોમેન્ટ હતી અને જેટલી મારા ધ્યાનમાં આવી છે બધી મેં લખી લીધી છે, પણ કોઈ બાકી રહી ગયું હોય તો ખબર નહીં હવે. તો હવે છે ને 10 કહેતાય ત્યાં સુધી જો વાઇટ જોશું તો બહુ વિડીયો લાંબો થઈ જશે, એટલે 1-2 દિવસમાં તે આપણે 24 કોમેન્ટના જવાબ દઈશું, અને હજી 1-2 દિવસમાં જે આવશે એના એમ કરીને આપણે બધાના જવાબ દઈ દઈશું. તો હવે વિડીયો છે ને આપણે 1-2 દિવસમાં ક્વેશ્ચન આન્સરનો બનાવી દઈશું. હા, અને વરસાદ બંધ થયો હોય એવું લાગે છે તો હું જાઉં. હાવણો લાવવો પડશે ને, જે હાવણો લાવવાનો બસ. તાબુ ધોવાનું થાય ને તારે હાવણો હાવ નાનો એવો થઈ જશે ને, તાબુ સવારમાં ધોવાની ઉતાવળ હોય. જો અમારી યતરાજને જ છે ને આવવું જ ના હોય, શાક લેવાની જવાનું થાય તો એ ભાઈને આવવું ના હોય, ઘરે કંઈ એકલો મૂકીને જવાય નહીં. તો હાલો હવે છે ને જાવી. તો અત્યારે આપણે આ પાટલો ટબ અને હાવણો લઈ આવ્યા છીએ, એટલું લઈ અને આપણે ઘરે આવતા રહ્યા છીએ. અને આ અત્યારે છે ને આપણે રોડવા પૂરતું લાવ્યા છીએ, કેમ કે આ જે મોટું ટબ છે ને જે અમારે નાવાનું એ તૂટ્યું નથી, એ તૂટવાની તૈયારીમાં છે. એટલે મેં કીધું એ તૂટી જાય ને પછી પાછો બાથરૂમ સેટ જ આપણે લઈ લેશું. મારા લગ્ન વખતે તો અમે 10 પીસનો લીધો હતો, પણ અત્યારે છે ને 5 પીસનો જે આવે ને એ આપણે પછી લઈ આવશું. એટલે પાછી હમણાં ઉપાધિ નહીં, કેમ કે એમાં જે વસ્તુ આવે ને એ સારી આવે છે, ટકાવ એને કાંઈ નથી થતું અને બધું એક સરખું આવી જાય. અને આ આપણે લેવીને તો અલગ અલગ લેવી અને પછી કેવું હોય કેવું નહીં કંઈ ખબર નહીં, થોડોક ટાઈમ થાય ત્યાં તૂટી જાય પાછું. એટલે એ પાછું સારું ટકે એટલે આપણે લઈ આવશું. તો અત્યારે રોડવા પૂરતું આ ટબ ને પાટલો ને એવું આપણે લઈ આવ્યા છીએ. તો હવે છે ને જમવાનું બનાવવાનું હતું, પણ જયદીપનો ફોન આવ્યો ને તો મને શરદી થઈ જશે અને મંચુરિયન ખાવાની ઈચ્છા હતી. તો જયદીપ કહે તો હું આવું પછી લઈ આવશું. આમ તો એ આવે પછી લેતા આવે, પણ એ કે આટો મારતા આવી અને લેતા આવી. તો જયદીપ આવે પછી જવું છે મંચુરિયન લેવા, તો પછી આપણે મંચુરિયન લઈ આવશું. જો અત્યારે છે ને હવે આપણે મંચુરિયન લેવા જવાનું નથી, જયદીપ લઈને આવે છે. તો એ આવે એટલે આપણે જમવા બેસી જવી. એમને કીધું કે આંટો મારવા જવું હોય તો જાવી અને લેતા આવશું, પણ મેં કીધું હવે કંઈ આંટો મારવા નથી જવું, હમણાં જ ત્યાં બધું લઈને આવ્યા એટલે હવે આંટો મારવા નથી જવું. જો અત્યારે જયદીપ મંચુરિયન લઈ અને આવતા રહ્યા છે. હવે આપણે બે જવી મંચુરિયન ખાવા. આ ભાઈ કોબી ખાઈશ, ભાવે છે તને કે નથી ભાવતું? ભાવે છે તો હાલો બધા મંચુરિયન ખાવા. જો અત્યારે છે ને આપણે જમી અને પછી ચા બનાવવા મૂકી દીધી છે, કેમ કે જયદીપને પીવી છે ચા. હવે ચા બનાવી નાખી. માથું દુખે ચા ના પીવું. આમ તો ચામાં કઈ ખબર પડતી નથી અને આમ છે ને તો નકરી ચા પીવી હોય. ચાનો નશો હું છે. જો આમ થશે ને એમ કે મન ચામાં ખબર નથી પડતી, તો હારી બની હોય એ ખબર પડે, મોળી બની હોય એ ખબર પડે, ચા ના પીવે તો માથું દુખે, તો આ બધી ખબર ના પડે તો શું કહેવાય. તો કાંઈ નહીં, હાલો આપણે છે ને હવે ચા બનાવી નાખવી અને પછી છે ને થોડાક વાસણ છે એટલા ધોઈ નાખવી, ટિફિન ને એવું બધું. તો હવે આ સાથે જ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છે. તો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય.